ચલો જઈએ છીએ હવે પાછા બહાર રેડી થઈને અને એ જો ગાઈઝ કેવી લાગે છે સારી લાગે છે જોલી હારી લાગતી આ મેચ થઈ જાય વાળ આરે ઓલી તો બ્લેક કે બ્લેક અને વાળ થોડા ભૂરા જેવા છે ભૂરામાં કાળી વીગ નાખી લાગે ને થેન્ક યુ તું હોય થયો લાટોડી પટો પોઈતે થયા હે પોઈતાનો બર્થડે હોય એમ સમજો આ તો ગિફ્ટ માટે આપી હતી કોથળી એટલે નથી હોય હરખા ઓહો હો તો અત્યારે નીકળી ગયા છીએ હવે તમને લોકેશન ઉપર જઈને જ મળીએ ડાયરેક્ટ હે ને પહોંચી ગયા છીએ લોકેશન પર ને જો આપણા મેડમ હાલો અંદર જાઓ આમેથી યાદ કરા બોલો આમાં ગિફ્ટ નથી મારા માટે હટ જો સોંગ વાગે હે આપણે આવ્યા વગાડું હું અત્યારે જ નથી વાગતું ઓહો અંદર જઈએ હવે જોઈએ લોકેશન બાકી સારું લાગે ચાલો ટ્રી હાઉસ પાસે ફોટા પાડ્યા હવે અંદર જાય છે અમારી જગ્યામાં અહીંયા જો આ રીતના ટ્રી હાઉસ છે લાવો હાથ પડતી નહીં જો આવું કંઈક છે અહીંયા ડેકોરેશન એમ બે જાની મળીએ પછી ફોટો પાડી લઈએ જેમ તમને બધાને ખબર છે અમારું પોપટ થવાનું તો ખબર નહીં છે લાઇટ આવતું હોય કે નહીં અમારે પોપટ થવાનું તો છે ને ભેગું જ હોય તો જો બધા લાઇટ વહી ગઈ છે બધું બંધ અહીંયા લાઇટ હતી એ બંધ આ ઉપરનું કંઈક લાઇટ વાઇટ અહીંયા હતું કાંઈ ઉપર હતી હા અહીંયા હતી જો હેપી બર્થડે વેલકમ ડ્રિંક્સ આવી ગઈ છે ઇન્ક્લુડ નથી તો ખબર નહીં ફ્રીમાં આવી ગઈ છે ફ્રીમાં એને એમ કે છે ને ડિનર કરાવેલું છે અમે પણ અમારે લોકોને બહાર જવાનું છે ડિનર માટે તેમણે આપી દીધી તો કે વાંધો નહીં હવે ભલે રહી ચાલો તો આવી ગઈ કે જનરેટર કર્યું હશે ના જનરેટર લાગે છે ડીમ છે જો ગિફ્ટ આપી દઈએ ખબર નથી આ ક્યુ છે કેમ કે હજી છે બીજા એટલે યોર ગિફ્ટ છેલ્લું છે ઓકે છેલ્લું પણ વાંચવાનું ના હોય વર્ક ફ્રોમ હોમ હતું મારે એટલે કેમ જવું મારે તું તો ટોડલો બનીને ભેગી હાલ ઓછી વાળી આ તો આટલી બધી હું છે નાખનું બધું પેલું ગાઈઝ નેલ આર્ટ છે અડધું તો મને ખબર નથી હું કરવાનું મને નથી ખબર આ તમને કઈ ખબર હોય પણ કે આ શું છે મારે સર્ચ કરવું પડશે ખબર નહીં શું છે મેરા મુझ में
कुछ नहीं सब तेरा થેન્ક યુ ચલો ગાઈસ તો અહીંયા તો બધું કેક બેક બધું થઈ ગયું છે અને ડ્રિંક પી લીધી અને હવે જઈએ છીએ પેલેડિયમ મોલ કેમ કે ત્યાં જ છે આજનું ડિનર બહાર સારું છે પણ ત્યાં કોઈ છે કે નહીં જોવું પડશે બહાર તો જો બધું ડેકોરેશન જ ન કરવું છે ને એટલું બધું બધા કોઈ છે નહીં આજે ઓછા છે આડા દિવસે ન હોય છે એટલે હમ અહીંયા છે કેવું બધું મસ્ત લીધું અહીંયા કોક આવે છે એનિવર્સરી છે ભાઈ કેક લઈ લીધી છે અને આ લોકેશનને કહી દઈએ હવે બાય બાય મસ્ત મસ્ત લોકેશન છે જો અહીંયા બધે હાલો કાર્તિક નહીં બાકી પહોંચી જાય હા ચલો ચલો કાર અહીંયા પાર્ક કરી દીધી છે અને પહોંચી ગયા છે પેલેડિયમ મોલ કા લટુડી અને લટુડી કીધું ને હવે તો અને ભાઈ ભાભી એ પહોંચી ગયા છે એ ઓફિસથી ડાયરેક્ટ આવ્યા અને અમે પહોંચી ગયા છીએ તો હવે એને ફોન કરું ચલો ક્યાં બેઠા કદાચ તો ખાવાનું હોય ને ત્યાં જ આમ બેઠા છે આમ ભૂખ લાગી છે ને શું કે બર્થડે મજા આવે છે કે થોડીક આમ થાકેલ લાગે છે કેમ કે કાલે રાત્રે લેટ સુતા હતા આપણે ક્યાં જઈએ આ રહ્યા આજે મને એવું લાગે કે આપણે લગરા વગરા જેમ આવતા હોય ને અને અહીંયા બધા એટીકેટીમાં આવે ને આપણે લગરા વગરા જે કપડા ઘરમાં પહેરે એ પહેરીને દોડ્યા જાય હે તો આજ લાગે છે ને તો આમ જ આવજે રોજ દર વખતે મીન્સ એવો શોખ એટલે ખાલી કેમ હે મોલ આ બાજુ હોય છે અહીંયા પેલો આવ્યો તો અહીંયા સેમસંગમાં પેલો આવ્યો તો ઓલો કોણ ગેમર ફ્લીટ હા પિયુષ સારે છે હોય ગેમર ફ્લીટ ભાઈ તમે આવ્યા હતા પણ કીધું નહીં હા તમને કેમ આવે ને તો ગાઈસ પહોંચી ગયા પેલેડિયમ મોલ અને જો પિઝા ઓર્ડર આપી જ દીધો હતો ને આ બે ધાબા જ માંડ્યા છે આ જો સોસ તોડવા આને ચાલુ કર્યું મેન તો કા મૂકી કા દીધો એ કઈ બટકું ભાઈ બતાવી દો આ સોસ તો લગાઈ ગયો દાબવાનો જ હતો આ તો મેં કીધું ને એટલે મૂકી દીધો હાલો દાબવા માંડો તો પેલેડિયમ મોલમાંથી ઘરે જાય છીએ ખાઈ પીને પેટ પૂજા કરીને તો બર્થડે થઈ ગયો છે પૂરો અને હું થાકી ગઈ છું ઘરે જઈને આપણે ડાયરેક્ટ સૂઈ જવાનું છે હા ને ઓકે અત્યારે જ વિચાર તો ઘરે તો જાવ ને હું અત્યારે સૂઈ જાય હજી ઓલા કાર્તિક એને ગિફ્ટ આપ્યું હા એ ખોલવાનું છે કા એ તો યાદ જ નથી આવતું હા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ સુવાની નથી હજી ગિફ્ટ ખોલવાનું છે મારે જવું છે શું છે આખો દી વિચારું ને અત્યારે ભૂલાઈ ગયું ખોલવાનું તો બાકી છે હજી ચલો ઘરે જઈને તમને ખોલીને બતાવીએ શું છે અંદર ઘરે આવી ગયા ખોલો લ્યો ગિફ્ટ ખોલે હે ગિફ્ટ ऑडियंस नीचे बैठे हैं ऊपर आई जाओ नहीं नहीं सोचने का हमारे में से ठंडा नहीं होता है देर लगी घंटा हो गया 1 घंटा वे કીધું તો ને ગોલા મેકર આપણે લેવાનું વિચારતા હતા ઈ જ છે એવું લાગે એમાં ઓલો આલ્ફામાં આપણે જોયું તો નતા વિચારતા લેવાનું ઓહો હા ઈ જ છે આપણે ઓનલાઈન જોયું તો યાદ છે વાહ મહેમાન આવેલ ગોલા ખવડાવવાના આવે ए गाड़ी स्टार्ट कर સરસ સરસ થેન્ક પણ આ થાય કેમ આમ આમ કરવાનું છે અહીંયા કરવાનું હતું ઠીક પિન છે આની અંદર નાખવાનું ને અહીંયા પેલી સ્વિચ હતી એવું હતું વાંધો આમાં ખબર છે. નહીં હા રે લ્યો નાનું આ તો ભાભીનું છે ને કાર્તિકે મગાવ્યું હતું કાર્તિકે મગાવ્યું હતું વર્ડ યાદ છે મને બધા ગિફ્ટમાં કાર્તિકે મગાવ્યું હતું કાંઈક તો કેવું ને હવે તું તો કોભરાતી જ નથી છુરો આર યુ હે કેટલી બોલ પછી હું આ શું છે આ હું છે મન વીક જ લીધા લીધ કરે મારા કેમ આટલી બધી વીક લીધી મારે કેટલા બધા પૂજ્યા ન થારી લાગતી અહીંયા પૂજી એટલે હારી તો લાગે છે
સાઈડ લોટ થોડીક હજી આગળ રાખવાની આ. એટલે ઈ સમજી ગઈ હારી તો લાગે છે આ છેલ્લી છે પૂરું. ખાતર લેવો પ્રોડક્ટ એટલે એટલે તારે જોવાનું. ખોલી લેની હવે વાંચવાની દીકરી થતી. આને બધું આવું જ મળે પરાણે જરૂરિયાત ઊભી કરીને હા જે હું સમજુ હોય તો એવું હે એ ભગવાન માઉસ એપલ નું માઉસ. નખ સુકવવા એટલા બધા ખર્ચા કરવાનું કીધું તું મેં હાથમાં લાગી ન જાય. ઓરે રે 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 બાપા આ હું નવીન મગાવ્યું છે મોજે ધોવાનો નાના કોકા હાય હાય ઈ છે ને મને લાગે છે ઈ છે ને આ બધું અહીંયા આપી દે. આવું તમને કી કોણ બોલે હું દબાવું. થઈ ગયું ના હજી હવે થયું. ઈ મોજા ધોવાનું મશીન મગાવ્યા છે એનથી વધારે મેં ગિફ્ટ નથી મગાવ્યા બે જ કેમ છે. કે મને ખબર જ નથી પડતી મારે શું મગાવવું એટલે આ બધા તો ઉપરથી ભગવાન આવીને આપી ગયા આ કઈ જઈ પે નથી મગાવ્યા એકે કામ ભગવાન આપ્યા હતા હમણાં મને. એટલે આ મને સમજ પડી ગઈ લાઈટ છે પણ આ શું ખબર એટલે આ તો ખોલ લાઈટ છે તો. આ હું આ પાછી એવું જ છે કાંઈક કે પાયલ નહીં તૂટી ને ઈ જ છે આપણે આવ્યું પાયલ નહીં આ તો કેટલું મોંઘું હતું એ ઝંડો આવ્યો ઇન્ડિયાનો. વાહ લહેરા દો. મેડ ઇન ઇન્ડિયા લાગે છે થોડું. ગાઈસ અમે રોબોટ મગાવ્યો છે. હવેથી આ બધું કામ ખાવાનું પીવાનું બનાવશે. કા ખાલી હાઈ એલો કરતા માની જાય ને તોય ઘણી વાર ખાવાનું પીવાનું પછી ને વાત કહેતો એની બાજુમાં કેમ જગ્યા છે? નથી દેખાતો એની બાજુમાં છે ને ઝંડો મૂકવાનો છે અચ્છા વાહ આ એને નહોતું આવ્યું. પાયલ ના આવું એટલે આગળ ભરાવાનું નથી ના આવે કઈ બી હું તો જોતી હતી કે આપીને ત્યાં જાય એટલે તો કે આગળ બનાવું ગોગારામ પણ એ ઉપર પડશે ને. એલેક્સા એલેક્સા લાઇટ્સ ઓફ. એલેક્સા વેચી નાખ થોડું પાછું આમાં જો કેવું છે બધી બાજુ પડે ઓમાં ઉપર જ પડતું હોય. તો ગાઈસ જો આ પ્રોડક્ટ છે ને ઉપર આકાશમાં પ્રોજેક્ટ કરે છે. બધી ગેલેક્સીને અલગ અલગ સીડીઓ આવી છે કે હું કરવું. મૂન છે અર્થ છે ને ઘણું છે. અમે જોવું હજી અને અલગથી બ્લોગમાં એનું વિડીયો મૂકશું. તો બર્થડે ગર્લ મજા આવી બર્થડે કેવો લાગ્યો? મસ્ત મસ્ત સારું ચાલો તો આ પ્રોડક્ટનું હજી વોશિંગ મશીન છે ને આ જે મિની વાળું એ તમને અલગ આગળ બ્લોગમાં બતાવશું કેવું કાલે જ છે. ટ્રાય કરશું હા અને લિંક આ બધા પ્રોડક્ટની આપી જ દઉં છું અને આના રિવ્યુઝ તમને એને નેક્સ્ટ વ્લોગમાં મળશે. નેક્સ્ટ મીન્સ કે ગમે ત્યારે એમ નેક્સ્ટ ટુ નેક્સ્ટ એમ ફિક્સ નથી કર્યો નેક્સ્ટ. તો જો આટલો ખડુક લો હવે આને ઉપાડવાનો છે એટલે હું ઉપાવડાવીશ. સારું ચાલો તો જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને હા સોરી ગાઈસ છે ને બહુ બધા લોકોના મેસેજ આવ્યા છે પણ હું બધાના મેસેજ અટેન્ડ નથી કરી શકતી એટલે અટેન્ડ મતલબ બધા પેલા રિલેટિવ્સ ને હોય એમને તો રિપ્લાય આપવો જ પડે ને અમુક અમુક લોકોની છે ને મેસેજ રિક્વેસ્ટમાં જતી રહી છે એટલે જેટલાની મને આડી આવી છે ને ખબર પડી છે ને એ લોકોને મેં રિપ્લાય આપી દીધા છે. આખો તો કોઈને reply ના આપ્યા. આપ્યા હોય ને તો સોરી બટ બધાને દિલથી થેન્ક યુ સો મચ વિશ કરવા માટે. અને જે બાકી હોય એને વિશ કરવું હોય હજી તો કમેન્ટ કરી દો મસ્તીની. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ. લઈ દી લઈ લી